નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ફરીથી ગઈકાલ રાત્રે 8:20 વાગે IOCL ગુજરાત રિફાઇનરીમાં ધડાકો થયો હતો। કર્મચારીના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ હાજર રહી પરિવારજનોને દિલાસો આપ્યો હતો। વાત કરાઈશ બાપુ, શું કેવું છે કે જે બપોરે 3 વાગે આગ લાગી હતી, હજુ પણ આગ કાબૂમાં નથી લેવાલી, વારંવાર જે ફાયર બ્રિગેડની ગાડીઓ આવે છે, તો તમે શું કહેશો એના વિશે? એક ટેન્કની અંદર બપોરે 3 વાગ્યાની આસપાસ જે આગ લાગી, પછી સાંજે 4 વાગે હું સ્થળ ઉપર રિફાઇનરીની અંદર જાતે નિરીક્ષણ કર્યું હતું અને આગ પૂરેપૂરી કાબૂમાં આવી ગઈ હતી। બાજુની ટેન્કની અંદર 4 વાગ્યા 6 વાગ્યા પછી જ્યારે હું અહીંયાથી નીકળ્યો પછી આગ ફરી પાછી બીજી ટેન્કની અંદર લાગી। એમાં બ્લાસ્ટ થઈને જે આગ લાગવાના કારણે એક વ્યક્તિ વધારે ઇન્જર્ડ થયો છે, બીજા 3 વ્યક્તિઓને પણ ઈજા થઈ છે। એ તમામને હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પલની અપડેટ લઈ રહ્યા છે અને તમામ સરકારી તંત્ર અત્યારે અહીંયા કામે લાગેલું છે। વડોદરા શહેરની VMCની તમામ ફાયર ફાઇટરની ટીમો, GSFCની ટીમ, ગેલની ટીમ, નંદેસરી GIDCની ટીમ, પંચમહાલ હાલોલની GIDCની ટીમ, અંકલેશ્વર સુધીની તમામ ટીમોને અહીંયા અત્યારે બોલાવી લેવામાં આવી છે અને પૂરેપૂરો પ્રિકોશનના તૈયારી થઈ ચૂકી છે અને વહેલામાં વહેલી તકે આ આગને કંટ્રોલમાં લેવાનું મને વિશ્વાસ છે કે આવી જશે। તો ધન્યવાદ। વડોદરાના કોયલી વિસ્તારમાં આવેલ ગુજરાત રિફાઇનરી IOCLમાં ગઈકાલે લાગેલી આગમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનો ધરણા પર। મૃત્યુ પામેલા કામદારના પરિવારને કંપનીના સત્તાધીશો મળવા આવ્યા નથી કે તે લોકો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। મૃત્યુ પામેલા કામદારોના પરિવાર ન્યાયની માંગણી સાથે પરિવારજનો તથા તેમના ગામના લોકો ધરણા પર બેઠા હતા। જે મરી ગયા છે કોયલીના યુવાન, એમના મમ્મી સાથે વાત કરાઈશ। હેલો, હા સાહેબ, મારા છોકરાને આટલું થયું, છૂટવાના ટાઈમે તઈ મોકલી દીધો। હા, કોઈ કહેવાના આવ્યું નહીં, મારા છોકરાને આવું થયું અને અમે ઘેર હું હતી નહીં અને મારા છોકરાને આવું થયું, એના પપ્પા નતા, હજુ આયા નહીં। તો તમારો જે છોકરો મૃત્યુ પામ્યું, કંપની દ્વારા કોઈ તમને મળવા આવ્યું? કોઈ નહીં આવ્યું મળવા, કોઈ નહીં આવ્યું, મારા ઘેર કોઈ આવ્યું નહીં। મારા છોકરાનું 4 વાગ્યા છૂટે, મને છૂટવાના ટાઈમે મોકલી દીધા। તારાપુર આ બાળક એનો છે? તો આ એક નાનું બાળક છે, હજુ એને રાહ જોઈ રહ્યો છે એના પિતાની। હું એમના પરિવારજન સાથે વાત કરાવીશ। હું ધીમંતના પિતા છું। મારો છોકરો નોકરી આવ્યા પછી 3:30 વાગે આ બનાવ બન્યો
અત્યાર સુધી ઘેર આવ્યો નથી, કોઈ મેસેજ મને મળ્યો નથી અને 4 વાગે સવારમાં ફોન કરે છે કે તમારો છોકરો મિસ થઈ ગયો છે. કંપની દ્વારા તમને અત્યાર સુધી કોઈ મળવા આવ્યું ખરું? કોઈ પણ મળવા આવ્યું નથી. કોઈ હજુ કાલે સાંજના અમે 6 વાગ્યાના અહીંયા છીએ. પહેલો બ્લાસ્ટ થયો છે ત્યારે આ બાળકનું બન્યું છે. એમણે 3:45 સવારમાં ખાલી જાણ કરીને કહ્યું અમને. કોઈ પણ વ્યક્તિ બોડી પણ જોવા દેવામાં નથી આવી. પરિવારજનોની એક જ માંગ છે કે અમને ન્યાય આપો, અમારા બાળકો ક્યાં છે, શું છે, કંઈક તો વાત કરો. અધિકારીઓ કોઈ વાત કરવા તૈયાર નથી. આપણે કયા ગામના છો તમે? તારાપુરના છે કે જે યુવાન એમનો ગઈકાલે 3 વાગે જે બ્લાસ્ટ થયો એમાં મૃત્યુ પામ્યો છે. હું એમની સાથે ચર્ચા કરીશ. શું તમારા ડેડ બોડી પણ જોવા મળી છે તમને? નથી સર, ડેડ બોડી ગઈકાલની ક્યાં છે, શું છે, અમને અત્યાર સુધી એની કોઈ માહિતી નથી. કોઈ પણ પ્રકારનો એનો સમાચાર અમને નથી. ફક્ત પોલીસ તરફથી અમને મોરી સાહેબ મારફતે એટલું જાણ્યું કે તમે અહીંયા એની ડેડ બોડી રાખેલી છે. બાકી આ કંપની તરફથી કે એના મેનેજમેન્ટ તરફથી અમને એક શબ્દ પણ બેઠા છે. હજુ સુધી કોઈ મળ્યું તમને? ના, હજુ સુધી મળ્યું નહીં. હજુ સુધી એ લોકોએ અમને કીધું પણ નહીં. આવું થયું તોય કઈ છે એવું અમને ખબર નહીં. એ લોકોએ વાગ્યું આવું થયું તોય અમને કશું કીધું નહીં. તો બીજા લોકોએ ફોન કર્યો, એ લોકોને કામ કરવા અંદર લઈ જતા. એ લોકોને જવાબદારી નહીં. અમને કેવું ના પડે? સાહેબે નહીં કીધું, કોન્ટ્રાક્ટરે નહીં કીધું, કોઈ નહીં કીધું. બીજા લોકોએ ફોન કર્યો, અમારા છોકરા આયા, એ લોકોને કેવું ના પડે? અને છૂટવાના ટાઈમે કેમ અંદર મોકલે? મારા છોકરાને કોણ હાચવશે? તમારા એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની બહાર કરણી સેના ધરણા પર બેઠા. કરણી સેનાના લખનદરમાર, મહેન્દ્રસિંહ બાપુ તથા અન્ય સેનાના સભ્યોનો આક્રોશ જોવા મળ્યો. મૃત્યુ પામેલા કામદારોના પરિવારને ન્યાય મળે તે માટે સામાજિક કાર્યકરો રાજકારણી આગળ આવ્યા છે. મૃત્યુ પામેલા કામદારોના પરિવારને ન્યાય મળે તે માટે કરણી સેના પરિવારજનો સાથે જોવા મળ્યા હતા. પગાર લે છે અધિકારીઓ, શું ધ્યાન રાખે છે? આ એમના ભૂલના કારણે આ થયું છે. એમને કાયદેસરની સજા થવી જોઈએ. એટલે માનવ વધનો ગુનો નોંધવો પડશે. આને પરિવાર સંતુષ્ટ થાય એટલું વળતર આપવું પડશે તો જ. કારણ કે આ પરિવાર ગઈકાલ રાતનું કરણી સેનાને લખનસિંહને ફોન કરે છે કે તમે આવો. અમે બહારગામ હતા. વિચારો, આજે ચૂંટાયેલી પાંખો ઉપર ભરોસો નથી મૃતકના પરિજનોને, ગામને. આજે અમને ભરોસો લખન દરબાર પર છે, કરણી સેના પર છે. તો અમે જેને ચૂંટ્યા છે એ મૃતકને ન્યાય નહીં અપાવે તો કોણ અપાવશે? અને કઈ રીતે 20 લાખ રૂપિયા એને વળતર? અમે જે માંગણી કરી છે, પરિવાર સાથે બેસીને વાત કરો. આજે પરિવાર ટોટલ બધું આખું ગામ બેઠું છે. પરિવાર ના કહેવાય, આજે અસંખ્ય લોકો ત્યાં બેસી ગયા છે. અને આ સંસ્કારી લોકોની નમ્રતા છે, સંસ્કારી જનોની. આ બધા બોમ્બ ભરાઈ રહ્યા છે, આ બધા ફાટવાની તૈયારીમાં છે. એટલે ખોટે લોકોનો મગજ જાય નહીં તો બી રોજગારી નથી, લોકો પાસે પૈસો નથી, અને એમાં ઘરનો એકને એક મોભી જતો રહે. એ બિચારી દીકરી કઈ રીતે 2 દીકરા સાથે જીવશે એના બાળકો સાથે? માટે એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને માનવ વધુનો ગુનો દાખલ થવો જોઈએ. એ અમારી માંગણી છે. અને માંગણી નહીં સ્વીકારે તો અમારા લખનસિંહ અનશન પર ઉતરી ગયા છે. એટલે હજુ અમારે એક મેસેજ, એટલે સમગ્ર ગુજરાતમાંથી કરણી સૈનિકો આવી જશે અને સર્વ સમાજના આવશે. કારણ કે આ મૃતકની સાથે સમગ્ર સર્વ સમાજના લોકો જોડાયા છે. મહેન્દ્રસિંહ બાપુએ જે વાત કરી કે સેફટી ફર્સ્ટ, સેફટી જેવું કઈ છે જ નહીં. એમને જે કીધું કે તમારો સ્થાનિક લોકોને એટલા માટે રોજગારી નથી આપતા. આટલી મોટી રિફાઇનરીમાં 80% લોકો બહારના કામ કરે. ખાલી 2 ગુજરાતના જ મર્યા. આ તો ઓવાપો થાય કે આ લોકોને આપણે ડેડ બોડી આપવી પડશે. ક્યાં છે કરીને ઓવાપો થશે. અને તમે વિચારો, મૃતકના ખિસ્સામાંથી પાકીટ ગાયબ કરી નાખ્યું. જે એના આઈડેન્ટિટી પુરાવા હતા, એનું આધાર કાર્ડ, એનું જે જોબ કરતો તેનું આઈડેન્ટિટી કાર્ડ, આ પોલીસે શોધ્યું, મૃતકના પરિજનોએ શોધ્યું, પાકીટ નથી મળ્યું. એટલે અંદર બદ ઈરાદો હતો આ લોકોનો. પણ આ તો લોકલ હતો એટલે ડેડ બોડી આપી. તેવા બહાર અન્ય પરપ્રાંતના કેટલા મર્યા છે? કારણ કે આ દુનિયાનું સૌથી ડેન્જર કેમિકલોમાંનું એક કેમિકલ છે કે તમારા હાડકા બી ઓગાળી નાખે. તો જ આ તો સમજો કે જેની ડેડ બોડી મળી એને તમે પોસ્ટમોર્ટમ માટે લઈને આવ્યા. જેની ડેડ બોડી મળી જ નથી એ શું? એટલે હજુ મૃત્યુ આંક આ લોકોએ સંતાડ્યો છે. અસત્ય તો બોલતા જ નથી, મગનું નામ તો મરી પાડતા જ નથી આ લોકો હજુ. એટલે આ લોકો સદંતર જુઠ્ઠું બોલે છે. મૃત્યુ આંક અમને 100% શંકા છે. આ કોઈ માનવ રચિત કૃત્ય છે. એટલે આ આતંકવાદી હુમલો હોઈ શકે. કારણ કે સેફટી બાયપાસ કરવામાં આવી છે. આ લોકલ મર્યા હતા એટલે ડેડ બોડી આલી.
કારણ કે ઓવાપો થશે, પણ જે પરપ્રાંતિયો હજુ બી મને 100% ડાઉટ છે, ઘણા બધા અમને કહેવા આવ્યા કે અમુક આઈ કાર્ડ મળ્યા છે પણ લોકો મળ્યા નથી. અને આ તો કેન્ટીનમાં હતો, એને તો 5 વાગ્યા પછી ફાયર ઓફિસરોને જે ફાયર કર્મચારીઓ જે છે એને ચા નાસ્તો આપવા ગયો. તો એ આવી રીતે એક્સપાયર થયો હોય તો અમને એવું બી છે ઘણા જે ફાયર જવાનો છે એ બી આગા પાછા થયા છે, કારણ કે બીજો જે બ્લાસ્ટ થયો ને એ ખૂબ વિકરાળ હતો. અને આ આગ પાણીથી ઓલવાય એવી આગ નથી, આમાં એ લોકો જ કહેનારા. અને તમે વિચારો સમગ્ર ગુજરાતના ફાયર બ્રિગેડના જ્યારે સાધનો મંગાવી લેવામાં આવતા હોય એટલે સ્થિતિ કેટલી ગંભીરતા હશે. એટલે વડોદરા બોમ્બોની વચ્ચે રહે છે, કારણ કે હવે મને લાગે છે આવતા દિવાળીથી ફટાકડા નહીં ફોડવા પડે, આ બધા ધડાકા જ સાંભળવાના અમારે. આ વડોદરાની આ હાલત આ લોકોએ દર્દનીય હાલત કરી નાખી છે. અને માટે આ મૃતકોની સાથે સાથે માનવ વધુનો ગુનો થવો જોઈએ અને આ જેટલા અધિકારીઓ આમાં દોષી છે એમને સજા મળવી જોઈએ. ગઈકાલની ઘટના ખૂબ જ દુઃખદ છે, હૃદય કંપારી છૂટી જાય એવી ઘટના છે. કારણ કે બ્લાસ્ટ પર બ્લાસ્ટ જ્યારે થતા હોય અને એવી પરિસ્થિતિમાં 2 યુવાન કર્મચારીનું મૃત્યુ થયું અને ગઈકાલથી આજ દિન સુધી કોઈ કર્મચારીના પરિવારને રિફાઇનરીના અધિકારી મળવા નથી આવ્યા, ત્યારે આજે કરણી સેના ગુજરાતના અગ્રણીઓ, એ પછી મહેન્દ્રસિંહ રાઠોડ બાપુ હોય, માણે બાપુ હોય, જેડી ઠાકુર હોય, વીરપાલસિંહ હોય, અજયસિંહ બાપુ હોય કોયલીથી, એ બધા જ લોકો આજે સવારથી લઈને એમની પરિવારની સાથે છે. કારણ કે અમારી જવાબદારી બને છે, એક અમારી આ સંસ્થા છે જે તમામ સમાજ માટે કામ કરે છે. ત્યારે અન્નનો ત્યાગ કર્યો છે અને માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને યોગ્ય વળતર મળે. જો નહીં મળે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતની કરણી સેના બોલાવીને રિફાઇનરી પણ ચક્કાજામ કરવાની અમે તાકાત રાખીએ છીએ. અને ઇતિહાસ કરણી સેનાનો જોઈ લેજો, અમે જે બોલીએ છીએ કરીએ છીએ, બીજી વાત અમારે હોતી નથી. પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારે ઘટના બને છે એની પછી આંદોલન કરવું પડે છે અને આ બધું થાય છે, રિફાઇનરીના અધિકારીઓની માનવતા કેમ મરી પરવારી છે? એમને ખાલી રૂપિયા જ દેખાય છે. જ્યારે કોઈ સ્થાનિક કર્મચારીનું મૃત્યુ થાય છે ત્યારે મહેન્દ્રસિંહ બાપુએ કીધું કે દુનિયાભરની ફાયર બ્રિગેડો આખા ગુજરાતમાંથી બોલાવી લીધી હતી. એટલી બધી ગંભીર ઘટના હતી તો 2 જણનું મૃત્યુ થયું. અને 80% તો યુપી, બિહાર અને બીજા રાજ્યોના લોકો નોકરી કરે છે, 20% લોકો લોકલ નોકરી કરતા હશે. તો કદાચ ઈજા તો એમને પણ થઈ હશે એવો અંદાજો લગાવી શકીએ આપણે. આ બધી બાબતો પોલીસનો વિષય છે, પોલીસે બધી તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ. અમે માંગણી કરી હતી સરકાર પાસે કે SITની માંગ રચના થાય અને સરકારે માંગ સ્વીકારી છે. ઉચ્ચ સ્તરીય જાંચનો એમને બાહેધરી આપી છે અને યોગ્ય વળતર હજુ આપવામાં નથી આવ્યું. જ્યારે આપવામાં આવશે ત્યારે અમે. આજરોજ દેવ ઉઠી 11ના દિવસે પરંપરાગત રાજવી પરિવારે નરસિંહજીની પૂજા કરી. ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરથી પરંપરા મુજબ 215મો વરઘોડો નીકળ્યો હતો. નરસિંહજી ભગવાનનો વરઘોડો રાજવી માર્ગ ઉપર પહોંચ્યો હતો અને ભક્તજનોને દર્શન આપ્યા હતા. અઘોરા મોલ પાસે અચાનક એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરા ફાયર વિભાગમાં કોલ આવતા જ ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કંટ્રોલમાંથી વડીવાડી ફાયર સ્ટેશન કોલ મળતા કે અઘોરા મોલ સામે રસ્તા પર એક 4વ્હીલરમાં આગ છે એવો કોલ મળ્યો હતો. તરત ઘટના સ્થળ ઉપર આવીને દેખ્યું તો 4વ્હીલરમાં અલ્ટો ગાડીમાં આગ હતી. પાણીનો મારો ચલાવી સતત અને આગ અત્યારે કાબૂમાં લઈ લીધી છે. માલિકને પૂછપરછ કરતા તો આગળ બોનેટની અંદર ધુમાડો નીકળ્યો એવું જાણવા મળેલ છે. એટલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી અને CNG ગાડી છે અત્યારે. ના, જાનહાનિ નહીં. અત્યારે ગાડીને આગ લાગેલી એનો પાણીનો મારો ચલાવી અને આગ કાબૂમાં લઈ લીધી છે. ગણપત ઝાલૈયા વડીવાડી ફાયર સ્ટેશન.
નારોલા પરિવાર પુત્રી રત્નકુમારી શ્રેયાબેનના જન્મદિવસ પ્રસંગે વિનામૂલ્યે પક્ષીમાળા ચણપાત્ર વિતરણ કરાયા. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાના પ્રમુખ વિપુલભાઈ નારોલાની પુત્રી રત્નકુમારી શ્રેયાબેનનો 16મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી. ખૂબ મોટી સંખ્યામાં વિનામૂલ્યે પક્ષીમાળા ચણપાત્ર પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો. સમગ્ર દામનગર શહેરભરમાંથી ઉપસ્થિત અગ્રણીઓના વરદ હસ્તે પક્ષીમાળા અને ચણપાત્ર વિતરણ કરાયું હતું. શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સાંજના 5 કલાકે યોજાયેલા પક્ષીમાળા અને ચણપાત્ર વિતરણમાં શહેરની સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થા અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં પક્ષીમાળા અને ચણપાત્ર વિતરણ કરી પુત્રી રત્નકુમારી શ્રેયાબેનનો યાદગાર જન્મદિવસની ઉજવણી ઉમદા ઉદાહરણ પૂરું પાડતા વિપુલભાઈ નારોલા પરિવારની આ સરાહનીય સેવાની સુપેરે નોંધ લેવાઈ હતી. વડોદરા શહેરની દીકરી રાજકુમારી પદ્મજા રાજે દ્વારા એક પહેલ હાર્ટ ટુ ફીલ. રાજકુમારી પદ્મજા રાજે વડોદરાવાસીઓને અપીલ કરી હતી કે જરૂરિયાતમંદ લોકો માટે ચપ્પલ મળી રહે તે માટે ચપ્પલ દાન કરે જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકાય. मैंने एक इनिशिएटिव चालू किया जिसका नाम हार्ट टू फीट है, जहां मैं चाहती हूं कि हम वडोदरा में लोगों के चप्पल डोनेट कर सकते हैं जिसे ज़्यादा नीड है. तो जब मैं छोटी थी तब से मैं देख रही थी बच्चे और लोगों सड़क पे नंगे पाँव चलते हुए, और हमारा देश भी ज़्यादा गर्म है और अभी गर्मी की मौसम करीब आ रही है. तो मैंने सोचा अभी इनिशिएट करने का सबसे अच्छा टाइम होगा. और मैं ये भी सोच रही थी कि अगर लोग 50-30 रुपये के चप्पल बाय नहीं कर पा सकते जो महीना या सालों चल सकता है, वो खाना भी कितना खा पाते हैं, वो मेरी सोच थी. और वडोदरा के लोग ज़्यादा घूमते रहते हैं, मतलब नोमैडिक है, तो हमें एक जगह जाके लोग ज़्यादा मिलते नहीं है क्योंकि गवर्नमेंट भी उसे मूव करने के लिए कहते हैं. तो अभी तो हम विलेजेस टारगेट कर रहे हैं. हमने 8 विलेजेस टारगेट किए हैं, उसमें से पिलोल और दबका 2 है, और वहाँ हमने 300 लोग आइडेंटिफाई किया है जिसे हम डोनेट कर सकते हैं. ये चप्पल कहाँ से कलेक्शन हो सकता है या आप डोनेट कर रहे हैं? सो हम कलेक्ट कर रहे हैं. हमारे पास 3 बिन्स है, एक महारानी स्ट्रीट चिमनाबाई उद्योगालय में, एक गायकवाड़ बड़ौदा गोल्फ क्लब में और एक अलकापुरी क्लब में. और वहाँ लोग आकर अपने चप्पल डोनेट कर सकते हैं. આજે પહેલી વાર અમારી દીકરી બરોડાની દીકરી પદ્મજા રાજે સંસ્થા સાથે જોડાઈને એક પોતાનું એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું છે. એ છે હાર્ટ ટુ ફીટ, જે સરળ ભાષામાં કહું તો એક હાર્ટ ટુ ફીટ જેમ કે દિલથી પગ સુધી
તો એમાં ડોનેશન લોકોએ આપ્યા છે પોતાના જોડાના, અને એ જોડા જશે 8 ગામોમાં 300 તકરીબન લોકોને જેમને પાસે જોડા નથી. તો આ પણ એક બહુ મોટું એક પ્રોજેક્ટ લીધું છે મારી બેબીએ પદ્મજા રાજે, અને આ સહયોગ અને પ્રાર્થના અને આશીર્વાદ છે. ભરૂચના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરોમાં ગભરાટ. એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી. ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા હતા. 45 મિનિટ સુધી ટ્રેનને થોભાવી હતી. ડભોઈના ટીબી ફાટક પાસે ચોકડી પર લગાવેલા સાઇનબોર્ડ રેડિયમથી બેઉ તરફથી તૂટી ગયેલા છે, છતાં પણ સ્ટેટ હાઈવેના અધિકારી તેના પર ધ્યાન આપતા નથી. રાત્રિ દરમિયાન કેટલીક લાઇટો પણ આ વિસ્તારમાં તૂટી ગઈ છે, જેના કારણે વાહન અકસ્માત થવાના નાના મોટા બનાવો બનતા રહે છે. ત્યારે વહેલી તકે રેડિયમવાળા થાંભલા ઊભા કરે તેવી વાહન ચાલકોની માંગ છે. ડભોઈથી બોડેલી જવાના રસ્તા ઉપર ડભોઈ નજીક ટીબી ફાટક પાસે રોડના ડિવાઈડર પર લગાવેલા રેડિયમવાળા સાઇનબોર્ડ બંને સાઈડ ઉપરથી તૂટી ગયા છે, છતાં પણ એસ્ટેટ હાઈવે રોડના અધિકારીઓ તેના પર કોઈ પ્રકારનું ધ્યાન નથી આપતા. રાત્રિ દરમિયાન વાહન ચાલકો દ્વારા નાના મોટા અકસ્માતો થવાના બનાવો બનતા રહે છે. ત્યારે રેડિયમ થાંભલા ઉપર લાઇટો તૂટી જવાથી વાહન ચાલકો ગફલતમાં રહે છે, જેના કારણે અકસ્માતો સર્જાતા રહ્યા છે. ત્યારે વહેલી તકે તૂટી ગયેલા થાંભલા ઉપર રેડિયમ લગાવવા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. આજે ઘરમાં ધર્મ કેવી રીતે જાળવવો એ વિષય ઉપર સ્થાનકવાસી જૈન સંઘ કોઠી ખાતે શિબિર યોજાઈ. પૂજ્ય ઝરણાબાઈ મહાસતીજીએ નિશ્રા પ્રદાન કરી. શહેરની મધ્યમાં શાસ્ત્રીપોળ ખાતે આવેલ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મનોજભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે સંઘમાં ચાતુર્માસ બિરાજમાન મહાસતીજી ઝરણાબાઈની નિશ્રામાં આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘરમાં રોજબરોજની પ્રવૃત્તિ કરતા જયાણપૂર્વક કેવી રીતે જીવ હિંસાથી બચી શકાય તેની નાની નાની બાબતોના દ્રષ્ટાંતો દ્વારા અમદાવાદથી પધારેલા વિદ્વાન વક્તા CA શ્રેયાસભાઈ છાજેડ સમજણ આપી હતી. તેમના દ્વારા આ 231મી આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરના ઘણા સાધનોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. વધુમાં આજે CA શ્રેયાસભાઈ છાજેડે જણાવ્યું કે મોબાઈલથી આજની યુવા પેઢી અને નાની નાની બાલિકાઓ લવે જિહાદમાં ફસાઈ જાય છે, જેના ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જુદા જુદા પોસ્ટર પ્રદર્શનની પણ યોજાઈ હતી. દરમિયાન સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ પુનાતરે જણાવ્યું હતું કે આજે ધોરણ 8માં ભણતી હાર્દી સ્વપ્નિલ શાહે આટલી નાની ઉંમરમાં વર્ષી તપ કર્યો હતો, તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. હવે ચાતુર્માસ પૂર્ણ કરી મહાસતીજી વડોદરામાં જુદા જુદા સંઘો તથા શ્રાવકોને ત્યાં પગલાં કરશે અને પછી વલસાડ તરફ વિહાર કરશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. વડોદરા નજીક આવેલ IOCL ગુજરાત રિફાઇનરીમાં આગ. કોયલી ગામ નજીક આવેલી IOCL કંપનીમાં ટેન્કમાં બ્લાસ્ટ થતા ભાગદોડ જોવા મળી. IOCL કંપની ગુજરાત રિફાઇનરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમ તથા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ થવાથી આજુબાજુના વિસ્તાર અને ગિરિરાજનગરની ટાવરની બિલ્ડિંગોમાં પણ ધડાકાભેર સાથે વાઇબ્રેશન જોવા મળ્યું હતું, જેથી ટાવરના રહીશો બધા જ બહાર નીકળી ગયા હતા.
ભૂમેલ ચોકડી પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં બેસેલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. નડિયાદ નજીક આવેલ ભૂમેલ જતા હાઈવે પર થયો હતો આ અકસ્માત. સદનસીબે મોટી દુર્ઘટના થતી અટકી હતી. છોટાઉદેપુરના ડુંગરભીત ગામેથી વન વિભાગે માનવભક્ષી દીપડાને ઝડપી પાડ્યો. ગતરોજ સવારમાં છોટાઉદેપુર તાલુકાના ડુંગરભીત ગામે રહેતા હિંમતભાઈ ટેબલાભાઈ રાઠવા જેઓ જંગલ વિસ્તારમાં રહે છે. જંગલ નજીક તેમના મકાન પાસે આવેલા કૂવામાં વન્ય પ્રાણી દીપડો પડ્યો છે તેવા સમાચાર ડુંગરભીતના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી છોટાઉદેપુર રેન્જ સ્ટાફ વનપાલ કે દેસાઈ અને વાયજી બારિયા, આરડી બારિયા સહિતના સ્ટાફ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. માદા દીપડીનું કૂવામાં પાંજરું ઉતારીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કર્યા બાદ નાયબ વન સંરક્ષણ છોટાઉદેપુર VM દેસાઈ અને મદદનીશ વન સંરક્ષણ KM બારિયાની સૂચના મુજબ ફતેપુરા નર્સરી ખાતે લાવવામાં આવેલ છે, જેનું વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કર્યા બાદ વન વિસ્તારમાં સલામત રીતે છોડવામાં આવશે તેમ વન વિભાગના અધિકારી NC રાઠવાએ જણાવ્યું હતું. આજરોજ મુજે ડુંગરભીત ગામે એક કૂવામાં દીપડું પડેલ છે તેવા સમાચાર સરપંચ શ્રી ડુંગરભીત દ્વારા જણાવવામાં આવતા અમારો વન વિભાગ છોટાઉદેપુરનો સ્ટાફ વનપાલ KG દેસાઈ અને વનપાલ વાયજી બારિયા તેમજ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અને પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. રેસ્ક્યુ બાદ દીપડાને છોટાઉદેપુર ફતેપુરા ખાતે લાવવામાં આવેલા છે, જેનું વેટરનરી તપાસ કર્યા બાદ સહી સલામત રીતે મુક્ત વાતાવરણમાં ફરી જંગલમાં છોડવામાં આવશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.